નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં। તો આજે આપણે 2 ફેબ્રુઆરી 2021ના રોજ જે સીબીટી પરીક્ષા લેવાઈ હતી તો એનું આપણે સોલ્યુશન કરીશું। અગાઉ આપણે 10/4 એટલે કે 10 એપ્રિલે જે 2021માં સીબીટી પરીક્ષા યોજાયેલી એનું આપણે સોલ્યુશન કરેલું। અને બીજું મિત્રો ખાસ કે જે પણ અહીંયા પ્રશ્ન આવે છે એ જે અગાઉ આપણે વિડીયો બનાવ્યો તો 10/4/2021ના જે પ્રશ્નો હતા તો એમાંથી 20થી 25 પ્રશ્નો રિપીટ થાય છે। એટલે ખાસ તમારે એ ધ્યાન રાખવાનું છે કે આ પણ જે પેપરમાં સોલ્યુશન કર્યું છે તો એ તમારે ખાસ જોવાના છે। તો પ્રશ્ન 1, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ટૂલ? તો ટૂલનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને અહીં ઓપ્શન એ ફેસ રેન્ચ, બી હુક રેન્ચ, સી પિન રેન્ચ અને ડી ફેસ પિન રેન્ચ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફેસ રેન્ચ। ત્યારબાદ બીજો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ કી? તો કી એટલે કે ચાવીનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે, અહીંયા ઓપ્શન એ હોલો સેડલ કી, બી ફ્લેટ સેડલ કી, સી સર્ક્યુલર ટેપર કી અને ડી પેરેલલ સંક કી। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હોલો સેડલ કી। તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે, આની વધારે ચર્ચા આપણે જે અલગ અલગ મોડ્યુલ વાઇઝ આપણે વિડીયો બનાવે છે એમાં આપણે અગાઉ ચર્ચા કરી છે। આજે ફક્ત એક્ઝામ પોઈન્ટ વ્યૂ એટલે કે પરીક્ષાલક્ષી આપણે અહીંયા વિડીયો બનાવી છે, એટલે વધારે ડિટેલમાં આપણે ચર્ચા નહીં કરીએ। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, વિચ ટાઈપ ઓફ નટ રિક્વાયર્ડ ટુ એલાઇન ધ એક્સેલ શાફ્ટ હોલ એન્ડ સ્લોટ ઓફ ધ નટ ફોર લોકિંગ? તો એક્સેલ શાફ્ટ હોલ અને સ્લોટના નટ લોકિંગ માટે કયા પ્રકારના નટને ગોઠવવી જરૂરી છે? તો ઓપ્શન એ કેસ્ટલ નટ, બી ચક નટ, સી થંબ નટ અને ડી સેલ્ફ લોક નટ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કેસ્ટલ નટ। તો એની આકૃતિ પણ અહીંયા આપેલી છે અને અગાઉ જે 10/4/2021ના રોજ જે પેપરનું આપણે સોલ્યુશન કર્યું હતું એમાં પણ આ પ્રશ્ન આજે રિપીટ થાય છે। ત્યારબાદ ચોથો પ્રશ્ન, વિચ કી યુઝ ફોર ઇઝી ફિક્સિંગ એન્ડ રિમૂવિંગ? તો ઇઝી ફિક્સિંગ અને રિમૂવિંગ કરવા માટે કઈ કી વપરાય છે? તો આ પણ પ્રશ્ન અગાઉ આપણે 10/4/2021ના રોજ જે નું પેપર સોલ્યુશન કર્યું હતું એમાં પણ આજે રિપીટ થાય છે। એટલે મિત્રો ખાસ કે આ જે પેપર સોલ્યુશન છે એ એક વખત તમારે જોઈ લેવાનું છે। તો અહીંયા ઓપ્શન આપે છે ફેધર કી, બી ગીવ હેડ કી, સી હોલો સેડલ કી અને ડી સર્ક્યુલર ટેપર કી। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગીવ હેડ કી। તો મિત્રો અહીંયા આકૃતિ આપણે બતાવી છે, ગીવ હેડ કી હોય છે તો એમાં જે હેડ હોય છે આ પ્રકારનો હોય છે। ત્યારબાદ પાંચમો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ઇલેક્ટ્રોનિક સિમ્બોલ? તો ઇલેક્ટ્રોનિક સિમ્બોલનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને અહીં ઓપ્શન એ ડાયોડ, બી સ્વિચ, સી બેટરી અને ડી ટ્રાન્ઝિસ્ટર। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડાયોડ। તો એની પણ આપણે અલગથી આકૃતિ બતાવી છે કે ડાયોડ જે નીચે આકૃતિ બતાવી છે એ રીતનો ડાયોડ હોય છે અને એમાં અહીંયા જે ડાબી બાજુનો છેડો છે એને એનોડ કહેવાય છે અને જમણી બાજુના છેડાને કેથોડ કહેવાય છે, જે નેગેટિવ ટર્મિનલ હોય છે અને એનોડ હોય છે એ પોઝિટિવ ટર્મિનલ હોય છે। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ઇલેક્ટ્રિકલ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ? તો ઇલેક્ટ્રિકલ મેઝરિંગ સાધનનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ એમીટર, બી વોલ્ટમીટર, સી વોટમીટર અને ડી મલ્ટીમીટર। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી મલ્ટીમીટર। તો મિત્રો અલગથી પણ અત્યારે જે લેટેસ્ટમાં જે મલ્ટીમીટર મળે છે એ આ રીતના હોય છે। ત્યારબાદ સાતમો પ્રશ્ન, વોટ ઇઝ ધ મટીરિયલ ઓફ પોઝિટિવ પ્લેટ ઇન ધ લીડ એસિડ બેટરી? તો લીડ એસિડ બેટરીમાં પોઝિટિવ પ્લેટ કયા મટીરિયલની બનેલી હોય છે? તો ઓપ્શન એ ટીન, બી લીડ પેરોક્સાઇડ, સી એન્ટિમની અને ડી સ્પોન્જી લીડ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લીડ પેરોક્સાઇડ। ત્યારબાદ આઠમો પ્રશ્ન, વિચ ઇઝ ધ સેમિકન્ડક્ટર મટીરિયલ? તો સેમિકન્ડક્ટર કયા મટીરિયલના બનેલા હોય છે? તો ઓપ્શન એ આર્સેનિક અને બોરોન, બી ગેલિયમ અને ઇન્ડિયમ, સી જર્મેનિયમ અને સિલિકોન અને ડી એલ્યુમિનિયમ અને એન્ટિમની। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી જર્મેનિયમ અને સિલિકોન। ત્યારબાદ નવમો પ્રશ્ન, વિચ ડિવાઇસ યુઝ ટુ રિમૂવ ટોક્સી વેસ્ટ? તો ઝેરી કચરો દૂર કરવા માટે કયા ઉપકરણ એટલે કે ડિવાઇસનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ પાણીથી ધોવું એટલે કે વોટર વોશ, બી કચરાની ભઠ્ઠી, સી દબાણયુક્ત હવા એટલે કે કોમ્પ્રેસ એર અને ડી વેક્યુમ ક્લીનર। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વેક્યુમ ક્લીનર। ત્યારબાદ દસમો પ્રશ્ન, વિચ ઇઝ ધ મોટિવ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફ્ટી? તો વ્યવસાય સ્વાસ્થ્ય અને સલામતીનો હેતુ શું છે? તો ઓપ્શન એ કર્મચારીના મનોબળમાં ઘટાડો, બી ગુણવત્તામાં ઘટાડો, સી ગેરહાજરીમાં ઘટાડો અને ડી ઉત્પાદકતામાં ઘટાડો। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ગેરહાજરીમાં ઘટાડો।
ત્યારબાદ 11મો પ્રશ્ન વોટ ઇઝ ધ ક્વેન્ચિંગ મીડિયા ઓફ નોર્મલાઇઝિંગ. તો નોર્મલાઇઝિંગમાં ક્વેન્ચિંગ મીડિયા કયું છે? તો ઓપ્શન એ વોટર સ્પ્રે, બી ખુલ્લી હવા, સી ઓઇલ બાથ અને ડી વોટર બાથ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ખુલ્લી હવા એટલે કે ઓપન એર. ત્યારબાદ 12મો પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્ક એઝ એ એક્સ. તો એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ નોઝલ, બી હેન્ડલ, સી ઓક્સિજન કંટ્રોલ વાલ્વ અને ડી એસિલેટિંગ કંટ્રોલ વાલ્વ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓક્સિજન કંટ્રોલ વાલ્વ. ત્યારબાદ 13મો પ્રશ્ન વિચ વન ઇઝ ધ હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ. તો આમાંથી કઈ એક હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયા છે? તો ઓપ્શન એ કાસ્ટિંગ, બી મશીનિંગ, સી વેલ્ડિંગ અને ડી એનેલિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એનેલિંગ. ત્યારબાદ 14મો પ્રશ્ન વિચ ટાઈપ ઓફ પંપ યુઝ ઇન ધ હાઇડ્રોલિક જેક. તો મિત્રો આ પ્રશ્ન પણ રિપીટ થાય છે. અગાઉ જે આપણે પેપરનું સોલ્યુશન કરેલું તો એમાં આ પણ પ્રશ્ન હતો. તો હાઇડ્રોલિક જેકમાં કયા પ્રકારના પંપનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ગિયર પંપ, બી પ્લન્જર પંપ, સી વેન પંપ અને ડી ઇન્ટરનલ ગિયર પંપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્લન્જર પંપ. તો મિત્રો અહીંયા આપણે એની પ્લન્જર જે પંપ હોય છે એની આકૃતિ બતાવી છે અને પ્લન્જરની અલગથી પણ આપણે અહીંયા આકૃતિ બતાવેલી છે. ત્યારબાદ 15મો પ્રશ્ન વોટ ઇઝ ધ ડાયરેક્શન ઓફ રોટેશન ઓફ ડ્રીવન ગિયર મેસિંગ ઇન ધ એક્સટર્નલ ડ્રાઇવિંગ ગિયર. તો બાહ્ય ડ્રાઇવિંગ ગિયરમાં ચાલતા ગિયર મેસિંગના પરિભ્રમણની એટલે કે રોટેશનની દિશા શું છે? તો ઓપ્શન એ સરખી દિશામાં એટલે કે સેમ ડાયરેક્શન, બી ત્રાસી દિશામાં એટલે કે ઇન્ક્લાઇન ડાયરેક્શન, સી વિરુદ્ધ દિશામાં એટલે કે ઓપોઝિટ ડાયરેક્શન અને ડી લંબ દિશામાં એટલે કે પરપેન્ડિક્યુલર ડાયરેક્શન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વિરુદ્ધ દિશામાં એટલે કે ઓપોઝિટ ડાયરેક્શન. મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું છે કે બાહ્ય એક્સટર્નલ ગિયર હોય, બાહ્ય ડ્રાઇવિંગ ગિયર, તો એમાં જે બે ગિયરની જે ફરવાની જે ગતિ હોય છે એ એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય છે. તો મિત્રો અહીંયા આપણે આકૃતિ પણ બતાવી છે કે બાહ્ય એટલે કે એક્સટર્નલ જે ડ્રાઇવિંગ ગિયર હોય છે એ આ રીતનું હોય છે. ત્યારબાદ 16મો પ્રશ્ન વોટ ઇઝ ધ લિસ્ટ કાઉન્ટ ઓફ મેટ્રિક આઉટસાઇડ માઇક્રોમીટર. તો મેટ્રિક આઉટસાઇડ માઇક્રોમીટરની ઓછામાં ઓછી ગણતરી એટલે કે લઘુત્તમ માપશક્તિ કેટલી છે? તો ઓપ્શન એ 0.01 mm, બી 0.10 mm, સી 0.001 અને ડી 0.001 mm. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 0.01 mm. તો મિત્રો અહીંયા આપણે માઇક્રોમીટર પણ બતાવ્યું છે અને અહીંયા અગાઉ આપણે જે મોડ્યુલ વાઇઝ જે ચર્ચા કરી વિડીયોમાં તો એમાં અહીંયા આપણે ચર્ચા કરેલી કે આ જે માઇક્રોમીટર છે તો એની અંદર આ જે ફ્રેમ હોય છે સી આકારની તો અહીંયા એની લિસ્ટ કાઉન્ટ લખેલી હોય છે 0.01 mm અને આ નીચેની બાજુ 0 થી 25 છે એ એની રેન્જ છે. ત્યારબાદ 17મો પ્રશ્ન વિચ માર્કિંગ મીડિયા યુઝ ટુ માર્ક ઇન ધ ફિનિશ સરફેસ. તો લીસી સપાટી પર કયા માર્કિંગ મીડિયાનો ઉપયોગ થાય છે? આ જે પ્રશ્ન છે અગાઉ પણ આપણે પેપર 1ની જે 10/4/2021નું પેપર હતું એમાં આ રિપીટ થયેલો પ્રશ્ન છે. તો ઓપ્શન એ વ્હાઇટ વોશ, બી પ્રુશિયન બ્લુ, સી કોપર સલ્ફેટ અને ડી સેલ્યુલોઝ લેકર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્રુશિયન બ્લુ. ત્યારબાદ 18મો પ્રશ્ન વોટ ઇઝ ધ યુઝ ઓફ બેન્ચ વાઇઝ. તો બેન્ચ વાઇઝનો ઉપયોગ શું છે? તો આ પણ પ્રશ્ન ફરીથી રિપીટ થાય છે. એ વર્કપીસને પકડી રાખવા, બી ટૂલને પકડી રાખવા, સી વર્ક ટેબલને પકડી રાખવા અને ડી ચકને પકડી રાખવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વર્કપીસને પકડી રાખવા. ત્યારબાદ 19મો પ્રશ્ન વિચ ઇન્ક્રીઝ ધ ટોર્ક ઇન સ્ટીયરિંગ સિસ્ટમ. તો સ્ટીયરિંગ સિસ્ટમમાં ટોર્ક કોણ વધારે છે? તો ઓપ્શન એ ડ્રોપ આર્મ, બી ગિયરબોક્સ, સી ફ્લુઇડ પંપ અને ડી નકલ આર્મ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગિયર બોક્સ. ત્યારબાદ 20મો પ્રશ્ન વોટ ઇઝ ધ કોલ્ડ ધ ડિસ્ટન્સ બિટવીન ટીડીસી ટુ બીડીસી. તો ટીડીસીથી બીડીસી વચ્ચેના અંતરને શું કહેવાય છે? તો મિત્રો આ પ્રશ્ન પણ ફરીથી રિપીટ થાય છે આની અંદર. તો ઓપ્શન એ સ્ટોક, બી સાયકલ, સી પાવર અને ડી ટોર્ક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્ટોક. તો મિત્રો અગાઉ જે પેપર 1ની અંદર આપણે આની ડિટેલમાં આપણે ચર્ચા કરી લેગી કે ટીડીસીથી એટલે કે ટોપ ડેડ સેન્ટર અને જે બોટમ ડેડ સેન્ટર હોય છે તો એ બંને વચ્ચેના અંતરને સ્ટોક કહેવામાં આવે છે. ત્યારબાદ 21મો પ્રશ્ન વોટ ઇઝ ધ યુઝ ઓફ બર્ડન ગેજ. તો બર્ડન ગેજનો ઉપયોગ શું છે? તો દબાણ માપવા માટે, બી તાપમાન માપવા માટે, સી કદ માપવા માટે અને ડી ગરમી માપવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ દબાણ માપવા માટે એટલે ટુ મેઝર પ્રેશર. ત્યારબાદ અહીંયા આપણે આકૃતિ પણ બતાવી છે અને અગાઉ જે પેપર 1ની અંદર પણ આ પ્રશ્ન આવેલો એટલે ફરીથી આ રિપીટ થાય છે. ત્યારબાદ 22મો પ્રશ્ન વિચ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ ટુ ચેક ધ ટેપેટ ક્લિયરન્સ. તો ટેપેટ ક્લિયરન્સ તપાસવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ડેપ્થ ગેજ, બી પીચ ગેજ, સી ફિલર ગેજ અને ડી વાયર ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફિલર ગેજ.
તો મિત્રો અહીંયા આપણે ફ્યુઅલ ગેજની આકૃતિ પણ બતાવી છે અને ટેપેટ ક્લિયરન્સ કેવી રીતે ચેક કરવું તો એની આકૃતિ પણ અહીંયા નીચે આપણે બતાવેલી છે અને આ પ્રશ્ન પણ ફરીથી રિપીટ થાય છે. ત્યારબાદ 23મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પાર્ટ માર્ક એઝ એ એક્સ? તો એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ ક્રેન્ક પિન, બી ક્રેન્ક આર્મ, સી બેલેન્સિંગ વજન અને ડી મેઇન જનરલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ક્રેન્ક આર્મ. ત્યારબાદ 24મો પ્રશ્ન, વોટ ઇઝ ધ મટીરિયલ ઓફ પિસ્ટન પિન? તો પિસ્ટન પિન કયા મટીરિયલની બનેલી હોય છે? તો ઓપ્શન એ નિકલ ક્રોમિયમ સ્ટીલ, બી કાસ્ટ આયર્ન, સી હાઈ સ્પીડ સ્ટીલ એટલે કે HSS અને ડી કાંસુ એટલે કે બ્રોન્ઝ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ નિકલ ક્રોમિયમ સ્ટીલ. તો મિત્રો આ પણ પ્રશ્ન ફરીથી રિપીટ અહીંયા થાય છે. ત્યારબાદ 25મો પ્રશ્ન, વોટ ઇઝ ધ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ ટુ ફાઇન્ડ ધ ડાયામીટર ઓફ પિસ્ટન? તો પિસ્ટનનો વ્યાસ શોધવા માટે વપરાતું મેજરિંગ સાધન કયું છે? તો ઓપ્શન એ ઇનસાઇડ માઇક્રોમીટર, બી ડેપ્થ માઇક્રોમીટર, સી આઉટસાઇડ માઇક્રોમીટર અને ડી 3 પોઇન્ટ ઇન્ટરનલ માઇક્રોમીટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આઉટસાઇડ માઇક્રોમીટર, જેની આકૃતિ પણ અહીંયા આપણે બતાવી છે કે પિસ્ટનનો વ્યાસ માપવા માટે આઉટસાઇડ માઇક્રોમીટરનો ઉપયોગ કેવી રીતે કરવો. ત્યારબાદ 26મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પાર્ટ માર્ક એઝ એ એક્સ? તો એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ કેમલોમ, બી ટેપેટ, સી વાલસીટ અને ડી રોકર આર્મ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટેપેટ. ત્યારબાદ 27મો પ્રશ્ન, વોટ ટાઈપ ઓફ બેરિંગ ફિટેડ ઇન ધ કનેક્ટિંગ રોડ બિગ એન્ડ? તો મિત્રો આ પણ પ્રશ્ન ફરીથી અહીંયા રિપીટ થાય છે. કનેક્ટિંગ રોડના મોટા એન્ડ એટલે કે છેડામાં કયા પ્રકારની બેરિંગ ફિટ કરવામાં આવે છે? તો અગાઉ પેપર 1ની એટલે કે 10/4/2021માં જે આપણે સોલ્યુશન કરેલું તો એની અંદર પણ આ પ્રશ્ન હતો. તો અહીંયા ઓપ્શન એ નિડલ બેરિંગ, બી બોલ બેરિંગ, સી ટેપર રોલર બેરિંગ અને ડી સેલ બેરિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સેલ બેરિંગ. તો મિત્રો સેલ બેરિંગ અહીંયા જે 3 અને 4 જે બતાવી છે એ 2 ભાગમાં હોય છે અને આને સેલ બેરિંગ કહેવામાં આવે છે. ત્યારબાદ 28મો પ્રશ્ન, ઇન વિચ ટાઈપ ઓફ કુલિંગ સિસ્ટમ રેટ ઓફ કુલિંગ ઇઝ વેરી લો? તો કયા પ્રકારની કુલિંગ સિસ્ટમમાં ઠંડકનો દર ઘણો ઓછો હોય છે? તો ઓપ્શન એ થર્મોસાઇફન સિસ્ટમ, બી એર કુલિંગ સિસ્ટમ, સી ફોર્સ ફીડ સિસ્ટમ અને ડી પમ્પ સર્ક્યુલેશન સિસ્ટમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ થર્મોસાઇફન સિસ્ટમ. ત્યારબાદ 29મો પ્રશ્ન, વિચ ડિવાઇસ સક ઓઇલ ફ્રોમ ઓઇલ સમ? તો આ પણ પ્રશ્ન ફરીથી રિપીટ થાય છે. તો એનું ગુજરાતી, કયું ઉપકરણ એટલે કે ડિવાઇસ ઓઇલ સંપમાંથી તેલ ચૂસે છે એટલે કે સક કરે છે? તો ઓપ્શન એ સ્ટેનર, બી સક્શન પાઇપ, સી પંપ અને ડી ફિલ્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પંપ. ત્યારબાદ 30મો પ્રશ્ન, હાઉ ધ વોટર પંપ ગેટ ડ્રાય ઇન પંપ સર્ક્યુલેશન કુલિંગ સિસ્ટમ? તો પંપ સર્ક્યુલેશન કુલિંગ સિસ્ટમમાં વોટર પંપ કેવી રીતે ડ્રાય કરે છે? તો ઓપ્શન એ બેલ્ટ દ્વારા, બી ગિયર દ્વારા, સી સાકર એટલે કે ચેન દ્વારા અને ડી કપલિંગ દ્વારા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બેલ્ટ દ્વારા. ત્યારબાદ 31મો પ્રશ્ન, વોટ ઇઝ ધ મટીરિયલ જનરલી યુઝ ફોર મેન્યુફેક્ચરિંગ ઇનલેટ મેનિફોલ્ડ? તો આ પણ પ્રશ્ન ફરીથી અહીંયા રિપીટ થાય છે કે ઇનલેટ મેનિફોલ્ડ ઉત્પાદન માટે સામાન્ય રીતે કયું મટીરિયલ વપરાય છે? તો ઓપ્શન એ એલ્યુમિનિયમ એલોય, બી તાંબુ, સી સ્ટીલ અને ડી પ્લાસ્ટિક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એલ્યુમિનિયમ એલોય. ત્યારબાદ 32મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ નોઝલ? તો નોઝલનું નામ શું છે? તો મિત્રો આ પણ પ્રશ્ન અહીંયા ફરીથી રિપીટ થાય છે. અહીંયા ઓપ્શન આપે છે સિંગલ હોલ નોઝલ, બી મલ્ટી હોલ નોઝલ, સી ડિલે નોઝલ અને ડી પ્રિન્ટલ નોઝલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પ્રિન્ટલ નોઝલ. ત્યારબાદ 33મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પાર્ટ માર્ક એઝ એ એક્સ? તો એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને આ પ્રશ્ન પણ અહીંયા ફરીથી રિપીટ થાય છે. મિત્રો ખાસ તમારે આ જે પેપરનું જે સોલ્યુશન છે એ એક વખત જોઈ લેવું, કારણ કે આ જે પ્રશ્ન છે એ ફરીથી તમારે આવવાની શક્યતા વધારે રહેલી છે. તો અહીંયા ઓપ્શન આપે છે નોઝલ, બી નોઝલ હોલ્ડર, સી સ્પિન્ડલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ નોઝલ. બાદ 34મો પ્રશ્ન, ઇન CRDI એન્જિન ફ્યુઅલ સિસ્ટમ વેર ધ એક્સેસિવ ફ્યુઅલ રિટર્ન? તો CRDI એન્જિનમાં ફ્યુઅલ સિસ્ટમમાં વધુ પડતું બળતણ એટલે કે ફ્યુઅલ ક્યાં પાછું આવે છે? તો ઓપ્શન એ રેલમાં જ રહે છે, બી ઉચ્ચ દબાણ પંપમાં પાછું આવે છે, સી બળતણ ટાંકીમાં પાછું આવે છે અને ડી બળતણ ફિલ્ટરમાં પાછું આવે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બળતણ ટાંકીમાં પાછું આવે છે એટલે કે રિટર્ન ટુ ધ ફ્યુઅલ ટેન્ક. ત્યારબાદ 35મો પ્રશ્ન, હાઉ ધ ક્વોન્ટિટી ઓફ ફ્યુઅલ ડિલિવરી વેરી ઇન રનિંગ ડીઝલ એન્જિન? તો ચાલતા ડીઝલ એન્જિનમાં બળતણ વિતરણનો જથ્થો કેવી રીતે બદલાય છે? તો ઓપ્શન એ પ્લન્જર દ્વારા, બી કંટ્રોલ સ્લીવ દ્વારા, સી કંટ્રોલ રેક દ્વારા અને ડી ઇન્જેક્શન દ્વારા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કંટ્રોલ રેક દ્વારા.
તો મિત્રો આ પણ પ્રશ્ન અહીંયા ફરીથી રિપીટ થાય છે. ત્યારબાદ 36મો પ્રશ્ન, વિચ સિસ્ટમ એન એક્યુમ્યુલેટર ઇઝ યુઝ, તો કઈ સિસ્ટમમાં સંચયક એટલે કે એક્યુમ્યુલેટરનો ઉપયોગ કરે છે? તો ઓપ્શન એ કુલિંગ સિસ્ટમ, બી સ્ટાર્ટિંગ સિસ્ટમ, સી ઇલેક્ટ્રિકલ સિસ્ટમ અને ડી હાઇડ્રોલિક સિસ્ટમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્ટાર્ટિંગ સિસ્ટમ. ત્યારબાદ 37મો પ્રશ્ન, વિચ ઇઝ ધ હાઇડ્રોકાર્બન એમિશન રિલીઝ ડાયરેક્ટલી ફ્રોમ ધ એન્જિન ટુ ધ એટમોસ્ફિયર. તો મિત્રો આ પણ પ્રશ્ન ફરીથી અહીંયા રિપીટ થાય છે કે એન્જિનથી લઈને વાતાવરણમાં સીધું જ પ્રકાશિત હાઇડ્રોકાર્બન ઉત્સર્જન કયું છે? તો ઓપ્શન એ ક્રેન્કકેસ અને એક્ઝોસ્ટ સિસ્ટમ, બી બળતણ ટાંકી અને કાર્બ્યુરેટર, સી ફ્યુઅલ ટેન્ક અને ક્રેન્કકેસ અને ડી બળતણ ટાંકી અને એક્ઝોસ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ક્રેન્કકેસ અને એક્ઝોસ્ટ સિસ્ટમ. ત્યારબાદ 38મો પ્રશ્ન, વેર ધ પોઝિટિવ ક્રેન્કકેસ વેન્ટિલેશન ફિટેડ, તો પોઝિટિવ ક્રેન્કકેસ વેન્ટિલેશન ક્યાં ફિટ કરવામાં આવે છે? તો ઓપ્શન એ મફલર અને એર ક્લીનર, બી કંટ્રોલર અને એર ક્લીનર, સી ફીડ પંપ અને એર ક્લીનર અને ડી એન્જિન બ્રેધર અને એર ક્લીનર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એન્જિન બ્રેધર અને એર ક્લીનર. ત્યારબાદ 39મો પ્રશ્ન, વિચ વન પ્રોડ્યુસ એસી સપ્લાય, તો મિત્રો આ પણ પ્રશ્ન અહીંયા ફરીથી રિપીટ થાય છે કે એસી સપ્લાય કોણ ઉત્પન્ન કરે છે? તો ઓપ્શન એ ડાયનેમો, બી અલ્ટરનેટર, સી સેલ્ફ મોટર અને ડી ટ્રાન્સફોર્મર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી અલ્ટરનેટર. ત્યારબાદ 40મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પાર્ટ માર્ક એઝ એ એક્સ, તો એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ આર્મેચર, બી ડ્રાય પિનિયન, સી ફિલ્ડ કોઇલ અને ડી કોમ્યુટેટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કોમ્યુટેટર. ત્યારબાદ 41મો પ્રશ્ન, તો મિત્રો અહીંયા 41થી જે 60 પ્રશ્ન છે એ વર્કશોપ કેલ્ક્યુલેશનના આવશે. તો અહીંયા વોટ આર ફંડામેન્ટલ યુનિટ, તો મૂળભૂત એકમ શું છે? તો અહીંયા ઓપ્શન લંબાઈ માસ વોલ્યુમ, બી લંબાઈ માસ અને સમય, સી લંબાઈ માસ ક્ષેત્રફળ અને ડી લંબાઈ દબાણ અને વોલ્યુમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લંબાઈ માસ સમય એટલે કે લેન્થ માસ અને ટાઈમ. ત્યારબાદ 42મો પ્રશ્ન, એમકે સિસ્ટમમાં એમ અક્ષર શું દર્શાવે છે એટલે કે શું સૂચવે છે? તો ઓપ્શન એ માઇલ, બી મીટર, સી મિલીમીટર અને ડી માઇક્રોન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મીટર. ત્યારબાદ 43મો પ્રશ્ન, વોટ ઇઝ ધ પ્રોડક્ટ ઓફ 0.003 ઇન્ટુ 0.5, તો 0.003 ગુણ્યા 0.5નો ગુણાકાર કેટલો થશે? તો અહીંયા ઓપ્શન આપે છે અને એનું પણ આપણે અહીંયા કેલ્ક્યુલેશન કર્યું છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 0.0015. ત્યારબાદ 44મો પ્રશ્ન, 0.456 દશાંશ અપૂર્ણાંકને ટકાવારીમાં રૂપાંતરિત કરો. તો અહીંયા ઓપ્શન આપે છે 45.6, 4.56, સી 0.456 અને ડી 0.0456. તો એની પણ આપણે અહીં ગણતરી કરી છે કે દશાંશ અપૂર્ણાંક આપ્યો હોય એને આપણે 100 વડે ગુણાકાર કરીએ તો આપણને અહીંયા ટકાવારી આપણને 45.6 અહીંયા મળશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 45.6%. ત્યારબાદ 45મો પ્રશ્ન, વિચ મેટલ કન્ટેન આયન એઝ એ મેજર કન્ટેન, તો કઈ ધાતુમાં મુખ્ય તત્વ તરીકે આયન એટલે કે લોખંડ હોય છે? તો ઓપ્શન એ પિત્તળની ધાતુ, બી કાંસાની ધાતુ, સી ઝીંક એટલે કે જસત અને ડી લોહ ધાતુ એટલે કે ફેરસ મેટલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લોહ ધાતુ એટલે કે ફેરસ મેટલ. તો મિત્રો આ પણ પ્રશ્ન અહીંયા ફરીથી રિપીટ થાય છે. ત્યારબાદ 46મો પ્રશ્ન, ધાતુનો કયો યાંત્રિક ગુણધર્મ છે જેનાથી કટિંગ ટૂલમાં સ્થિતિસ્થાપક વિકૃતિ સામે અવરોધ આપે છે? તો ઓપ્શન એ તન્યતા એટલે ડક્ટિલિટી, બે ટીપાવપણું એટલે કે મેલેબિલિટી, સી કઠિનતા એટલે કે હાર્ડનેસ અને ડી દ્રઢતા એટલે કે ટફનેસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કઠિનતા એટલે કે હાર્ડનેસ. ત્યારબાદ 47મો પ્રશ્ન, તો પ્રિસિઝન સાધનો બનાવવા માટે કયા એલોય સ્ટીલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ સિલિકોન સ્ટીલ, બી મેગ્નેઝિયમ સ્ટીલ, સી ઇન્વાર સ્ટીલ અને ડી વેનેડિયમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇન્વાર સ્ટીલ. ત્યારબાદ 48મો પ્રશ્ન, કોઈ પદાર્થના એકમ કદના દળને શું કહેવામાં આવે છે? તો ઓપ્શન એ દર એટલે કે માસ, બી વજન એટલે કે વેઇટ, સી ઘનતા એટલે કે ડેન્સિટી અને ડી કદ એટલે કે વોલ્યુમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઘનતા એટલે કે ડેન્સિટી. ત્યારબાદ 49મો પ્રશ્ન, જો બોડી માત્ર પરિમાણ અથવા સાઇઝ ધરાવે છે તો તેને શું કહેવાય છે? તો ઓપ્શન એ ઝડપ એટલે કે સ્પીડ, બી વેગ એટલે કે વેલોસિટી, સી સદિશ રાશિ એટલે કે વેક્ટર ક્વોન્ટિટી અને ડી અદિશ રાશિ એટલે કે સ્કેલર ક્વોન્ટિટી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી અદિશ રાશિ એટલે કે સ્કેલર ક્વોન્ટિટી. ત્યારબાદ 50મો પ્રશ્ન, પાણીની વિશિષ્ટ ઉષ્મા કેટલી છે? તો મિત્રો આ પણ પ્રશ્ન અહીંયા ફરીથી રિપીટ થાય છે. ઓપ્શન એ 4, બી 3, સી 2 અને ડી 1. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 1. ત્યારબાદ 51મો પ્રશ્ન, ફેરેનહીટ સ્કેલમાં પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હોય છે? તો
ઓપ્શન એ 212 ફેરાનહીટ, બી 180 ફેરાનહીટ, સી 212 ફેરાનહીટ અને ડી 100 ફેરાનહીટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 212 ફેરનહીટ. ત્યારબાદ 52મો પ્રશ્ન, 85.5 ગ્રામ રેતીનું તાપમાન 20થી 35 સેલ્સિયસ સુધી વધારવા માટે કેટલી ઉષ્મા જોઈએ જો રેતીની વિશિષ્ટ ઉષ્મા 0.1 છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે એ 128.25 જૂલ, બી 125.28 જૂલ, સી 128.26 જૂલ અને ડી 126.28 જૂલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 128.25 જૂલ. તો આની વધારે માહિતી આપણે જે ગણતરી કરીને અગાઉ આપણે જે મોડ્યુલ વાઇઝ વિડીયો બનાવે છે તો એમાં આપણે અહીંયા ગણતરી સાથે એમાં સમજાવેલું છે. ત્યારબાદ 53મો પ્રશ્ન, કરંટ એટલે કે વીજ પ્રવાહનો એકમ કયું છે? તો ઓપ્શન એ એમ્પિયર, બી વોલ્ટ, સી ઓહ્મ્સ અને ડી વોટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એમ્પિયર. ત્યારબાદ 54મો પ્રશ્ન, સારો વાહક પદાર્થ કયો છે? તો તાંબુ, બી કાસ્ટ આયર્ન, સી રોટ આયર્ન અને ડી સ્ટીલ. તો મિત્રો આ પણ ફરીથી અહીંયા રિપીટ થાય છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ તાંબુ એટલે કે કોપર. ત્યારબાદ 55મો પ્રશ્ન, તો જો એક ઇલેક્ટ્રિકલ આયર્નનું રેટિંગ હીટર 200 વોલ્ટ અને 500 વોટ છે તો તેનો અવરોધ કેટલો થશે? તો અહીંયા ઓપ્શન આપ્યા છે અને એની પણ આપણે અહીંયા ગણતરી કરી છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 96.8 ઓહ્મ. ત્યારબાદ 56મો પ્રશ્ન, જો ચોરસનું ક્ષેત્રફળ 625 મિલીમીટર સ્ક્વેર હોય તો બાજુનું માપ કેટલું થશે? તો અહીંયા ઓપ્શન આપે છે 15 mm, બી 20 mm, સી 25 mm અને ડી 30 mm. તો એનું પણ અહીંયા આપણે ગણતરી કરી છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 25 mm. મિત્રો અહીંયા વધારે આપણે ચર્ચા નથી કરતા કારણ કે આ વિડીયો પરીક્ષાલક્ષી બનાવી છે. આ જે ગણતરી કેવી રીતે કરી, કેમની આવી, તો એની અગાઉ આપણે જે વર્કશોપ કેલ્ક્યુલેશનના જે વિડીયો બનાવે છે એમાં આપણે ડિટેલમાં આપણે સમજાવેલું છે. આજે ફક્ત એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એટલે કે પરીક્ષાલક્ષી જ આપણે અહીંયા વિડીયો બનાવી છે. ત્યારબાદ 57મો પ્રશ્ન, એક વિષમ બાજુ ત્રિકોણના માપ 40, 20 અને 28 છે તો તેની પરિમિતિ કેટલી હશે? તો અહીંયા ઓપ્શન આપે છે એ 68, બી 78, સી 88 અને ડી 98. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 88 mm. ત્યારબાદ 58મો પ્રશ્ન, ઉચ્ચાલનમાં ફિક્સ કે સપોર્ટિંગ પોઈન્ટનું નામ શું છે? તો ઓપ્શન એ યાંત્રિક લાભ એટલે કે મિકેનિકલ એડવાન્ટેજ, બી આધાર બિંદુ એટલે કે ફલક્રમ, સી પ્રયત્ન એટલે કે એફર્ટ અને ડી વજન એટલે કે લોડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આધાર બિંદુ એટલે કે ફલક્રમ. ત્યારબાદ 59મો પ્રશ્ન, પ્રથમ પ્રકારના ઉચ્ચાલનનું ઉદાહરણ કયું છે? તો ઓપ્શન એ એક વ્હીલવાળી ગાડી, બી કાતર, સી ચીપિયો અને ડી લીંબુનો રસ કાઢવાનું યંત્ર. તો મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કાતર. ત્યારબાદ 60મો પ્રશ્ન, વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ સાઇન થીટા ઇક્વલ ટુ √3/2? તો એનું ગુજરાતી સાઇન થીટા બરાબર વર્ગમૂળમાં 3/2ની કિંમત કેટલી થશે? તો અહીંયા ઓપ્શન આપે છે 30°, બી 45°, સી 60° અને ડી 90°. તો એની પણ અહીંયા આપણે ગણતરી કરીને સમજાવેલું છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 60°. ત્યારબાદ 61મો પ્રશ્ન, તો મિત્રો 61થી જે 80 પ્રશ્નો છે એમ્પ્લોયબિલિટી સ્કિલના છે. તો ઇન્ટરવ્યૂ કોલ પ્રાપ્ત કર્યા પછી આગળનું સ્ટેપ શું છે? તો ઓપ્શન એ અરજીપત્ર મોકલો, બી રિઝ્યુમ તૈયાર કરો, સી ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત થવું અને ડી રિઝ્યુમ મોકલો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત થવું એટલે કે એપિયર એટ ઇન્ટરવ્યૂ. ત્યારબાદ 62મો પ્રશ્ન, કયો એક સ્વર નથી? તો અહીંયા ઓપ્શન આપે છે એ, બી ઈ, સી એફ અને ડી આઈ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એફ. ત્યારબાદ 63મો પ્રશ્ન, જો જે શબ્દ બીજા શબ્દની જેમ ઉચ્ચારવામાં આવે પરંતુ અર્થમાં અલગ હોય તો તે શબ્દને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો ઓપ્શન એ હોમોફોન, બી હોમોગ્રાફ, સી ડિપ્થોંગ અને ડી ઉચ્ચારણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હોમોફોન. ત્યારબાદ 64મો પ્રશ્ન, ઇન્ટરનેટ પર કરવામાં આવતી ગેરકાયદેસર અને અનૈતિક પ્રવૃત્તિઓને ખાલી જગ્યા કહે છે? તો ઓપ્શન એ વાયરસ, બી સાયબર ગુનો એટલે કે સાયબર ક્રાઇમ, સી સર્ચ એન્જિન અને ડી સામાજિક નેટવર્કિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સાયબર ગુનો. ત્યારબાદ 65મો પ્રશ્ન, ટૂંકા અંતર માટે કયા પ્રકારના નેટવર્કનો ઉપયોગ કરવો જોઈએ? તો ઓપ્શન એ લેન, બી મેન, સી વેન અને ડી કેન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લેન. ત્યારબાદ 66મો પ્રશ્ન, કયા ઓરિએન્ટેશનમાં લખાણ લંબાઈ મુજબ પ્રિન્ટ થાય છે? તો ઓપ્શન એ લેન્ડસ્કેપ, બી માર્જિન, સી પ્રોટેટ અને ડી પહોળાઈ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્રોટેટ. ત્યારબાદ 67મો પ્રશ્ન,
વેનનું વિસ્તરણ એટલે કે પૂરું નામ ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ વાઇડ એરિયા નેમ, બી વેબ એસાઇન નેમ, સી વાઇડ એરિયા નેટવર્ક અને ડી વેબ એડેડ નેટવર્ક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વાઇડ એરિયા નેટવર્ક. ત્યારબાદ 68મો પ્રશ્ન, કોઈ ચોક્કસ કાર્યના સમર્પણને ખાલી જગ્યા કહેવામાં આવે છે. મિત્રો અહીંયા ઓપ્શન આપે છે આત્મવિશ્વાસ એટલે કે કોન્ફિડન્સ, બી પ્રતિબદ્ધતા એટલે કે કમિટમેન્ટ, સી બુદ્ધિ એટલે કે ઇન્ટેલિજન્સ અને ડી અખંડિતતા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્રતિબદ્ધતા એટલે કે કમિટમેન્ટ. ત્યારબાદ 69મો પ્રશ્ન, લક્ષ્યો એટલે કે ગોલ ખાલી જગ્યા તરીકે વર્ગીકૃત થયેલ છે. તો ઓપ્શન એ સારું અને ખરાબ, બી આંતરિક અને બાહ્ય, સી આંતરિક અને બાહ્ય અને ડી ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના એટલે કે શોર્ટ ટર્મ એન્ડ લોંગ ટર્મ. ત્યારબાદ 70મો પ્રશ્ન, કયું એક નબળા સંદેશા વ્યવહાર તરીકે ધ્યાનમાં લેવું જોઈએ. તો ઓપ્શન એ સંદેશ અસ્પષ્ટ હોય, બી સંદેશ સ્પષ્ટ અને સીધો હોય, સી રિસીવર શ્રવણ કરતો હોય અને ડી પ્રેક્ષક પ્રાપ્ત કર્યા તરફ સકારાત્મક હોય. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સંદેશ અસ્પષ્ટ હોય. ત્યારબાદ 71મો પ્રશ્ન, કાચા માલની ખરીદી, વેતન અને પગારની ચૂકવણી, ભાડા, વીજળી વગેરેમાં જે નાણાંનું રોકાણ થાય છે તે ખાલી જગ્યા હેઠળ આવે છે. તો ઓપ્શન એ કાર્યશીલ મૂડી એટલે કે વર્કિંગ કેપિટલ, બી સ્થાયી મૂડી એટલે કે ફિક્સ કેપિટલ, સી લાંબા ગાળાની મૂડી એટલે કે લોંગ ટર્મ કેપિટલ અને ડી મૂડી આવક એટલે કે કેપિટલ ઇન્કમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કાર્યશીલ મૂડી એટલે કે વર્કિંગ કેપિટલ. ત્યારબાદ 72મો પ્રશ્ન, વિદેશી બજારોમાં પ્રવેશ મેળવવા અને સંસ્થાના હિતને ઝડપથી પ્રોત્સાહન આપવા માટે કયા અભિગમનો ઉપયોગ કરવામાં આવે છે. તો ઓપ્શન એ પરવાનો આપવો, બી સહયોગ, સી સંયુક્ત સાહસ અને ડી ટેકનોલોજી સ્થાનાંતર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સંયુક્ત સાહસ, જેને અંગ્રેજીમાં જોઈન્ટ વેન્ચર કહેવાય છે. ત્યારબાદ 73મો પ્રશ્ન, એટીએમનું વિસ્તરણ એટલે પૂરું નામ ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ એસિન્ક્રોનસ ટેલર મશીન, બી ઓટોમેટેડ ટેલર મશીન, સી ઓટોમેટેડ ટાઈમ મશીન અને ડી ઓટોમસ ટાઈમ મશીન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઓટોમેટેડ ટેલર મશીન. ત્યારબાદ 74મો પ્રશ્ન, નીચેનામાંથી કયા દસ્તાવેજ કેવાયસી ધોરણો પૂરા પાડવા માટે સ્વીકાર્ય નથી. તો ઓપ્શન એ મતદાર ઓળખ કાર્ડ એટલે કે વોટર આઈડી કાર્ડ, બી રેશન કાર્ડ, સી રહેણાંક પ્રમાણપત્ર એટલે કે રેસિડેન્શિયલ સર્ટિફિકેટ અને ડી આવકનું પ્રમાણપત્ર એટલે કે ઇન્કમ સર્ટિફિકેટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આવકનું પ્રમાણપત્ર. ત્યારબાદ 75મો પ્રશ્ન, કયા ડેસિમલ પર ધ્વનિ જોખમી અવાજ પ્રદૂષણ બને છે. તો ઓપ્શન એ 30થી ઉપર, બી 80થી ઉપર, સી 100થી ઉપર અને ડી 120થી ઉપર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 80થી ઉપર. ત્યારબાદ 76મો પ્રશ્ન, કંપન એટલે કે વાઇબ્રેશન અને રેડિયેશન ખાલી જગ્યા હેઠળ આવે છે. તો ઓપ્શન એ રાસાયણિક જોખમો એટલે કે કેમિકલ હઝાર્ડ, બી શારીરિક જોખમો એટલે કે ફિઝિકલ હઝાર્ડ, સી વિદ્યુત જોખમો એટલે કે ઇલેક્ટ્રિકલ હઝાર્ડ અને ડી માનસિક જોખમો એટલે કે સાયકોલોજીકલ હઝાર્ડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી શારીરિક જોખમો. ત્યારબાદ 77મો પ્રશ્ન, ફેક્ટરી એક્ટ હેઠળ કામદારોના સાપ્તાહિક કલાકો ખાલી જગ્યા કરતાં વધુ ન હોવા જોઈએ. તો ઓપ્શન એ 60 કલાક, બી 50 કલાક, સી 48 કલાક અને ડી 40 કલાક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 48 કલાક. ત્યારબાદ 78મો પ્રશ્ન, નીચેમાંથી કયું હવા પ્રદૂષક છે. તો ઓપ્શન એ પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન, બી નાઇટ્રોજન, સી કાર્બન ડાયોક્સાઇડ અને ડી કાર્બન મોનોક્સાઇડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કાર્બન મોનોક્સાઇડ. ત્યારબાદ 79મો પ્રશ્ન, લોકપ્રિય ગુણવત્તામાં સાધનોની કુલ સંખ્યા ખાલી જગ્યા છે. તો ઓપ્શન 9, બી 8, સી 7 અને ડી 6. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 7. ત્યારબાદ 80મો પ્રશ્ન, ગુણવત્તાને માપવા માટે કયું સૂત્ર યોગ્ય છે. તો ઓપ્શન એ ક્યુ બરાબર પી બાય ક્યુ, બી ક્યુ બરાબર ક્યુ બાય ઈ, સી ઈ બરાબર ઈ બાય પી અને ડી પી બરાબર ક્યુ બાય પી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ક્યુ બરાબર પી બાય ક્યુ. તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પેપર 3 વિશે આપણે ચર્ચા કરીશું.